સુરેન્દ્રનગરના વઢવાણમાં જાહેર સંપત્તિમાં લગાવાયેલા નળ પણ સલામત નથી. સુરેન્દ્રનગરના વઢવાણ બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે રખાયેલા નળ અસામાજિક તત્વો ચોરી જવાની ઘટના બની. નવા બનેલા વઢવાણ બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોએ નળની પાઇપ તોડીને નળ ચોરી ગયા છે. આખા બસ સ્ટેન્ડમાં કોઈ સીસીટીવી કે સિક્યુરિટીના અભાવે ખુલ્લેઆમ તોડફોડની ઘટના બની રહી છે. નળ તોડી જવાને લઈ બસ સ્ટેન્ડમાં પાણી બંધ થઈ જતા બસ સ્ટેન્ડ આવતા લોકો વેચાતું પાણી ખરીદી તરસ छिपाવવા મજબૂર બન્યા છે. આવનારા દિવસોમાં ઉનાળાની આકરી ગરમી શરૂ થવાની છે, તેવામાં નળ ફરીથી લગાવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ત્યારબાદ બસ સ્ટેન્ડ બનાવો આજુબાજુના ગામડીય વિસ્તારમાં બિચારા બહેનો અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણી બધી મોટી સંખ્યામાં વઢવાણ બસ સ્ટેન્ડમાં આવે ત્યારે એ બસ સ્ટેન્ડમાં અત્યારે ઉનાળાનો સમય આવી ગયો છે અને ઉનાળો શરૂઆત થઈ ગઈ છે ત્યારે વઢવાણની અંદર પાણીના નળ માટે કોઈ પાણીના નળ જ નથી. ઉપર ટાંકી છે પણ પાણીના નળ નથી. તો આપણે અહીંયા બસ સ્ટેન્ડના અધિકારીને પૂછવામાં આવે કે ભાઈ નળ ક્યાં છે, તો વારંવાર એમ કે નળ ચોરાઈ જાય છે. જો ચોરાઈ જતા હોય તો અમે રજૂઆત કરી કે નળ ચોરાઈ જતા ફરિયાદ કેમ નથી આપતા, તો આજ દિવસ સુધી એક પણ ફરિયાદ અહીંયા બસ સ્ટેન્ડના વારંવાર અમારે આમ નાગરિકો દ્વારા અમને જાણવા મળેલું કે વઢવાણ બસ સ્ટેન્ડની અંદર પાણીની બિલકુલ પીવા લાયક વ્યવસ્થા છે નહીં. જે લોકો આના માટે જવાબદાર છે તેને અમે તાત્કાલિક કહેવા માંગી છીએ કે તાત્કાલિક ધોરણે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. જે કોઈ નળ છે અને જે કંઈ ફિટિંગ હતું તે ચોરાઈ ગયેલું છે તો જે કંઈ જવાબદાર અધિકારીઓ છે તેની ઉપર પણ એક્શન લેવામાં આવે. વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાયા છે. સચિન, બસ સ્ટેન્ડમાંથી નળની ચોરી થઈ રહી છે, શું વિગતો? જી, જો વાત કરવામાં તો વઢવાણ બસ સ્ટેન્ડમાં આવારા તત્વોનો અડ્ડા બની ગયો જેવું લાગી રહ્યું છે. વઢવાણ બસ સ્ટેન્ડમાંથી પીવાના પાણીના નળની ચોરી થઈ ગઈ, ચોરો લઈ ગયા હતા અને જેમાં સિક્યુરિટીના અભાવે ચોરી થવાનો સંભવ છે. હાલ સીસીટીવી તેમજ રાત્રિ દરમિયાન સિક્યુરિટી લગાવવાનો પણ લોકોની માંગ છે. બિલકુલ સચિન, આભાર જાણકારી આપવા બદલ.